જય માતાજી દર્શક મિત્રો, હું પ્રવીણ રાઠોડ આપની સમક્ષ ફરી પાછો આજે આવી ગયો છું. આજે મિત્રો હું તમને એક એવા સત્ય ઘટનાને આધારિત એવી વાત કહેવા જઈ રહ્યો છું અને એ સત્ય ઘટના પણ મારી જોડે બનેલી છે એવી સત્ય ઘટના છે. મિત્રો, હાસ્ય વસ્તુ એવી છે કે તમને ગમે ત્યાંથી હાસ્ય મળી શકે. એવું નથી હોતું કે હાસ્યના તમને ભંડારા ભરેલા હોય અને ભંડારામાંથી હાસ્ય તમને મળી જાય. ના મિત્રો, એવું જરા પણ નથી હોતું. હાસ્ય તમને ગમે ત્યાંથી મળી જાય, પરંતુ હાસ્ય મેળવી અને કઈ રીતે રજૂ કરવું એ મહત્વનું છે મિત્રો. હું મિત્રો એક વખત દુકાને બેઠો હતો અને દુકાને એક બધારી ભાઈ આવ્યો અને બધારી ભાઈ આવ્યો એટલે એમના અમુક શબ્દો તો દરેકની ઘરે જાય તો દુકાને જાય કે ગમે ત્યાં જાય તો એમના ફેવરિટ શબ્દો હોય અને તો એ બોલે જ. તો તમારે દુકાન હોય કે ઘર હોય તેવા માતાજીનો ફોટો દેખાય તો એ માતાજીના ફોટાથી સ્ટાર્ટ કરે. તો મારી દુકાનમાં ચામુંડા માતાજીનો ફોટો ભરાયેલો હતો. તે આવી અને મારી જોડે કહેવા લાગ્યા, કહો ભગત, તમારે તો માં ચામુંડાની દયા છે, માં ચામુંડા તમારા બધાય કામ પાર પાડશે. આવી રીતના બોલવા લાગ્યો. મને કે ભગત, તમારું નામ શું રાખ્યું છે? તો મેં કીધું, ભાઈ મારા નામનું તારે શું કામ છે? તો મને કે ભગત, નામ તો કયો. તો મેં કીધું, તમારું નામ મને કયો. મને કે મારું નામ વાહતો. મેં કીધું, ઓહો વાહતાભાઈ, તમે મનના બહુ ભોળા છો, દિલના બહુ દાતાર છો. ધન દોલત માલ મિલકતમાં બરકત નથી રહેતી. તમે લોકોનું બહુ કામ કરો છો પણ લોકો તમારું કામ નથી કરતા. તમે તમારા ગામની અંદર, શહેરની અંદર બહુ તમારું માન છે પણ તમારા ઘરની અંદર તમારું માન નથી. તમે તમારા ભાઈઓનું કામ બહુ કરો છો, તમે તમારા ભાઈઓની મદદ કરો છો પણ તમારા ભાઈઓ તમારી ભેગા હેડતા નથી. આવું કીધું એટલે પછી એ વાદી ભાઈ હતા, વાદી કહેવા મને લાગ્યા, ભલા માણસ, તમે આ બધું શું કરો છો? મને કે મારા ધંધા છે, ધંધાને તમે તાળા લગાડી દઈશું. મેં કીધું, એવું ભાઈ નથી, આ તો એક પ્રકારની તમારી એક્ટિંગ હતી, મેં રજૂ કરી છે. આ એક હાસ્ય મેળવવા માટેની વાત છે. એવી જ રીતના જો કદાચ કોઈ ઘરે જાય અને બાઈ બેઠા હોય તો બાઈને પણ એવું કે બેન, તમારું નામ શું છે? અને જો કદાચ બેનનું નામ જે પણ હોય તે નામ, માની લો કે સીતાબેન હોય તો કે સીતાબેન, તમે મનના બહુ ભોળા છો, દિલના બહુ દાતાર છો. તમારે પિયરમાં બહુ માન છે, સાસરિયામાં તમારું માન નથી. તમે તમારા સ્નેહીજનોનું, સંબંધીઓનું બહુ કામ કરો છો પણ લોકો તમારું કોઈ પરવા કરતા નથી. આવું કરી અને લોકો વયા જાય. એટલે ભલા માણસ, હાસ્ય તો આપણને ગમે ત્યાંથી મળી રહે. તો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું તમે ભૂલતા નહીં.